પ્રવૃત્તિ ધોરણ 6 ગુડ મોર્નિંગ. હું પરમાર રવિરાજ સિક્કી પરથી ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે આપણે એકમ 11 ભૂમિ સ્વરૂપો વિશે એ વગેરેની માહિતી મેળવીશું. દાખલા તરીકે ખીણ, ટાપુ, ઉપસાગર, દ્વીપકલ્પ વગેરેની જાણકારી મેળવીશું. તો ચાલો આપણે જાણકારી મેળવીએ. ખીણ પર્વતોની હાડમાળા વચ્ચે નીચાણવાળો ભાગ ખીણ કહે છે. ઉદાહરણ તરીકે કાશ્મીરની ખીણ. ઉપસાગર સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર. દાખલા તરીકે બંગાળનો ઉપસાગર. દ્વીપકલ્પ જે ભૂમિભાગની 3 બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલ હોય તેને દ્વીપકલ્પ કહે છે. ઉદાહરણ તરીકે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ભારત. અખાત જ્યારે કોઈ જળ વિસ્તાર 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને અખાત કહે છે. ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. ભૂશીર ભૂમિના લંબાત્મક છેડા જે ભાગ જળ વિસ્તારથી ફેલાયેલો હોય તેને ભૂશીર કહે છે. ઉદાહરણ તરીકે કન્યાકુમારી. ટાપુ જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને ટાપુ કહે છે. ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ ટાપુ.